हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે यहाँ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં જે હાઈકોર્ટ પોર્ટલનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે તેમને માટે તો કોઈ સવાલ નથી, પરંતુ જે પણ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ બાકી છે તેમને ઘણા બધા સવાલો મૂંઝવતા હોય છે। તો આપણે તે કયા સવાલો મુખ્ય છે તે માહિતી આજના વિડીયોમાં મેળવીશું। સાથે સાથે તમારે તે જે પ્રશ્ન ઉદ્ભવ્યા છે તો કે તેની સમાધાન કઈ રીતે લાવવું અને તેનો ઉપાય કયો છે તે પણ મેળવીશું। તો આપણે સૌથી પહેલા વાત કરીએ તો કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાય તો કે તે સૌથી પહેલા તો જે પોતાના ડોક્યુમેન્ટ હોય તે ગમે તેમ ગોઠવીને જતા હોય છે। જ્યારે જે અધિકારી હોય તો કે તે તમને સૂચના આપે છે કે પહેલા તમારા ડોક્યુમેન્ટ સૌથી પહેલા તો ક્રમ પ્રમાણે ગોઠવી લો। તો કે આ પ્રમાણે તમારે ક્રમ પ્રમાણે ગોઠવાય, જેની અંદર જે ઇક્વલ લેટર હોય તો કે તેની અસલ ઝેરોક્ષ લઈ જવાની, પછી નિયમિત કરેલ જે ઓનલાઈન પ્રિન્ટ હોય તેની અસલ ઝેરોક્ષ લઈ જવાની, અને જે એલસી અથવા તો જન્મ તારીખનો જે દાખલો હોય તો કે તેની ઝેરોક્ષ અથવા તો ઝેરોક્ષ લઈ જવાની, જેની અંદર તમે ટ્રુ કોપી અથવા તો સ્વપ્રમાણિત કરેલું હોવું જોઈએ। એટલે ઘણા બધા સ્વપ્રમાણિત તો ખાલી સહી કરી દેતા હોય છે, પરંતુ તેની અંદર તમારે સહી નથી કરવાની, માત્ર સૌથી પહેલા તો સ્વપ્રમાણિત લખવાનું અને ત્યારબાદ સહી કરવાની છે। એટલે જો તમે આ પ્રમાણે લેશો તો જ તમારી તે માન્ય ગણાશે। અને ત્યારબાદ આ જે ભરતી છે તો કે તે 10 પાસ ઉપર હતી તો કે તેની માર્કશીટ અને તેના પ્રમાણપત્રો તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો કે માર્કશીટની માત્ર એક જ બાજુની ઝેરોક્ષ કરીને લઈ જાય, પરંતુ તેમને તે માર્કશીટ હોય તો કે તેની આગળ પાછળ બંને પાછળની ઝેરોક્ષ કરેલી હોય, જેથી જ્યાં તમને જો એમ કહે કે ક્રેડિટ સર્ટિફિકેટ બતાડો તો તે પાછળની ઝેરોક્ષ હોય તો તે તમારું ચલાવી લે। હમણાં તમને એમ કહે કે તમારે 7 દિવસની અંદર તમારે તે જે ક્રેડિટ સર્ટિફિકેટ હોય તે તમારે જોડવું પડશે અથવા તો તે તમને એમને મોકલવું પડશે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ તે મૂંઝવણ માટે આવે છે, માટે તમારે જો 10માની માર્કશીટની ઝેરોક્ષ કરાવો તો આગળ પાછળ બંનેની કરાવી લેવી, જેથી તમને ત્યાં કોઈ પ્રોબ્લેમ ન પડે। અને જો તમે ફોર્મ ભરતી વખતે વધારાની લાયકાત નાખી હોય તો તમે જે પણ વધારાની લાયકાત નાખી હોય તે તમામની માર્કશીટ તમારે લઈ જવી। અને ત્યારબાદ જાતિનો દાખલો, પછી ત્યારબાદ જાતિ જે ઓબીસી હોય તો કે તેમની માટે નોન ક્રિમિનલ તે લઈ જવું અને તેની પણ ઝેરોક્ષ, પછી જાતિના દાખલાની ઝેરોક્ષ, પછી જો ઈડબ્લ્યુએસ હોય તો કે તેનું માન્ય પ્રમાણપત્ર, પછી શારીરિક રીતે અશક્ત હોય તો કે તેમનું માટેનું જે દિવ્યાંગનું જે પ્રમાણપત્ર આવે તે, અને બીજું જે તમે ફરજ બજાવવા લાયક છો તેના માટે મેડિકલ બોર્ડ અમદાવાદ તરફથી જે પ્રમાણપત્ર આવે તે, પછી માજી સૈનિક હોય તો કે તેનું ઓળખ કાર્ડ, ડિસ્ચાર્જ બુક, તમામ સંબંધિત પ્રમાણપત્રો તેની ઝેરોક્ષ અને તેને ટ્રુ કોપી અથવા તો સ્વપ્રમાણિત લખીને જઈ જવું। અને ત્યારબાદ જો તમે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા હોય તો કે તેમને એનઓસી, એટલે કે જે તમે પોસ્ટની અંદર કામ કરો છો તે અધિકારી તરફથી તમે જે એનઓસી આપો તે તમારે અસલ લઈ જવું, એટલે કે તમારે તે એનઓસીની તમારે અસલ કોપી લઈ જવી। અને જો તમારી સામે કોઈ ફોજદારી અથવા તો એફઆઈઆર થઈ હોય તો કે તેની ચાર્જશીટ, એફઆઈઆર જજમેન્ટ, તેની ઝેરોક્ષ અને તેને પણ ટ્રુ કોપી અથવા તો સ્વપ્રમાણિત કરીને લઈ જવું। અને ત્યારબાદ જે ચારિત્ર્યના હોય તો કે તે 2 ઓરિજિનલ દાખલા, એટલે કે ચારિત્ર્યના 2 ઓરિજિનલ દાખલા જે છેલ્લા 6 માસમાં કઢાવેલા હોવા જોઈએ અને તે બંને ઓરિજિનલ લઈ જવા। તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચારિત્ર્યના દાખલા કઢાવે તો કે તેની અંદર ડિજિટલ સિગ્નેચર કરતા હોય, પરંતુ આની અંદર ડિજિટલ સિગ્નેચર કરેલું હોય તો કે તે માન્ય ગણતા નથી, એટલે કે જે હાથે સિગ્નેચર કરેલી હોય તે માન્ય ગણે છે। અને આની અંદર જે પણ ધારાસભ્યના તો કઢાય હોય તો તમારે તેની માટે ધારાસભ્યના જે બેઠક ઉપરથી ચૂંટાય હોય તે બેઠકના સિક્કાવાળો જે હોય તે પ્રમાણપત્ર અને જે પણ આપે તે લઈ જવું, અને ઓરિજિનલ ઓળખ કાર્ડ અને તેની એક ઝેરોક્ષ। તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઓળખ કાર્ડ લઈ જાય તો કે તેની અંદર પણ નામ બીજું હોય, અને જ્યારે તમારી એલસી હોય તો કે તેની અંદર પણ બીજું નામ હોય। તો ઘણા બધા વિદ્યાર્થીઓને એફિડેવિટ માગશે, એટલે કે જો તમારા એલસીની અંદર તમારા નામ પાછળ ભાઈ હોય અને અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર તમારા નકરું નામ લખેલું તો પણ તમારે એફિડેવિટ કરેલું લઈ જવું ફરજિયાત છે, કેમ કે ત્યાં તે ચલાવી લેતા નથી। અને જો તમારે નામની આગળ મિસ્ટર લખ્યું હોય અને જો તમારે એક શબ્દની પણ ભૂલ હોય તો પણ તમારે એફિડેવિટ જો લાગતું હોય તો તમારે તેને કરાવીને જ જવું, કેમ કે તમે જે અધિકારી છે તે તમારી પાસે જો તેમને ભૂલ જણાશે તો તે તરત એફિડેવિટ માગશે, અને તે વખતે તમારી પાસે એફિડેવિટ નહીં હોય તો તમને એમ કહેશે કે 7 દિવસની અંદર તમે તે એફિડેવિટ મોકલી દેજો। એટલે આ પ્રોબ્લેમ તમને ન થાય તે માટે તમારે સૌથી પહેલાં તો તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તે તમામ તપાસી લેવા, અને તેની અંદર જો કોઈ પણ ભૂલ અથવા તો કુમાર, ભાઈ એવી કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમારે સૌથી પહેલાં તો એફિડેવિટ કરાવી લેવું, જેથી જો તમને ત્યાં માગે તો કે તે તરત તમારે આપી દેવાનું। પછી 100 જો નામ અને અટકમાં ફેરફાર કરેલો હોય તો તે અંગેનું
સરકારી રાજપત્ર ગેજેટ પ્રસિદ્ધ થયેલ યાદીની નકલ તે પણ ઝેરોક્ષ લઈ જવાની. એટલે કે આપણે અહીં જે પણ ક્રમ બતાવ્યો તે પ્રમાણે તમારે તમામ ડોક્યુમેન્ટનો ક્રમમાં ગોઠવી લેવા. વિદ્યાર્થી હોય છે તો કે તે ધોરણ 10ની માત્ર એક બાજુની ઝેરોક્ષ લઈ જતું હોય છે, પરંતુ જો તમે ઝેરોક્ષ કરાવતા હોય તો તમારે આગળ પાછળ બંનેની ઝેરોક્ષ કરેલી હોય છે. અને જો તમે 10માની માર્કશીટ જોઈએ તો આ પ્રમાણે જે માર્કશીટ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હોય છે. અને તેની અંદર તમારે અહીં પોતાની સિગ્નેચર હોય છે. પછી અહીં તમને જે નિશાળ તરફથી આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું તો કે તે નિશાળનો સહી, આચાર્યની સહી અને તેનો સિક્કો હોય છે. અને અહીં તમારો GR નંબર, પછી અહીં તમને જે તારીખે પ્રમાણપત્ર આપવામાં આવ્યું તેની ડેટ હોય છે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીં કોઈ પણ માહિતી હોતી નથી, માટે જે પણ વિદ્યાર્થીઓને આ પ્રકારની માહિતી ન હોય તો તેમને સૌથી પહેલાં તો પોતાની નિહાળની અંદર જઈને આની અંદર જે પણ સહી અને GR નંબરને જે લખાવવાનું હોય તે લખાઈ લેવું. અને ત્યારબાદ આગળ પાછળ બંને બાજુની ઝેરોક્ષ કરીને પોતાના ડોક્યુમેન્ટની અંદર જોડવું, જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અને જો આ માહિતી નહીં હોય તો તમને એમ કહેશે કે આ 7 દિવસની અંદર આ સર્ટિફિકેટ તમારે તે ઝેરોક્ષ કરીને તે રજૂ કરવાનું રહેશે. માટે આ પ્રકારની ભૂલ ન થાય તે માટે તમારે સૌથી પહેલાં તો આ ભૂલ સુધારી લેવી. પણ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાય તો કે સૌથી પહેલાં તો તમારે જે હાઈકોર્ટ હોય ત્યાં જવાનું, અને ત્યાં તમને ગેટ નંબર જે 5 છે ત્યાંથી તમને એન્ટ્રી મળશે. અને તેની અંદર તમને જો કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર ભૂલ હોય તો તમારી પાસે એફિડેવિટ માગે, અને જો કોઈ દસ્તાવેજ ખૂટતો હોય તો તેનું એફિડેવિટ તે મોકલવાનું કહે તો તેની અંદર તો પણ વાંધો નથી. પરંતુ જ્યારે પણ વિદ્યાર્થીઓને જો નામની અંદર એફિડેવિટ માગે તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તો કે તે ત્યાં જ એફિડેવિટ કરાવી લેતા છે, પરંતુ તમારે ત્યાં એફિડેવિટ ન કરવું, કેમ કે ત્યાં જે એફિડેવિટ કરાવવાવાળા જે વકીલ હોય તે 600 થી 700 રૂપિયા વસૂલતા હોય છે. એટલે કે આ ખૂબ જ મોટો ખર્ચ છે, કેમ કે તેમને પણ ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પોતાનું એફિડેવિટ અહીં કરાવેલી છે. અને તેમ જે આ એફિડેવિટ કઢાવવાનો રિયલ ખર્ચ છે તો કે તે માત્ર 200 થી 250 રૂપિયામાં જ આ એફિડેવિટ થતું હોય છે. પરંતુ ત્યાં એફિડેવિટની કાળાબજારી ચાલી રહી છે. એટલે કે ત્યાં 600 રૂપિયા અથવા તો 650 રૂપિયા ઘણા બધા વિદ્યાર્થી પાસે લેતા હોય છે. એટલે કે તમારે જો એફિડેવિટ કરાવવું હોય તો કે આટલા રૂપિયા દેવા પડશે. તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં તેટલા રૂપિયા દઈને પોતાનું એફિડેવિટ કરાવી લેશે. પરંતુ તમે જ્યારે ડોક્યુમેન્ટ તે એફિડેવિટ લઈને જાઓ તો કે તે અધિકારી લેતા નથી, પરંતુ તમારે પોસ્ટમાં જ મોકલવાનું હોય છે. એટલે કે જે સરનામું, એટલે કે જે અહીં જે સરનામું આવ્યું, એટલે કે જે તમારે જે પણ દસ્તાવેજો અથવા તો જે ખૂટતા દસ્તાવેજો એફિડેવિટ હોય તે આ પ્રકારનું અહીં જે સરનામું છે, એટલે કે બાહેંધરી પત્રકમાં આપેલ પ્રમાણપત્ર અહીં આપેલ અરજી ફોર્મ પ્રમાણે જે સેન્ટ્રલ ટપાલ રજિસ્ટ્રી, ગુજરાત હાઈકોર્ટ કેમ્પસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપર પ્રથમ માળ, અમદાવાદ ખાતે તમારે જે પણ ડોક્યુમેન્ટ હોય તે ત્યાં તમારે જમા કરાવવાના હોય છે. તો કે આની માટે જે બાહેંધરી પત્રક છે તેની અંદર કઈ માહિતી ભરવી તે પણ હવે આપણે જોઈશું. એટલે કે જે બાહેંધરી પત્રક છે તો કે તેની અંદર કઈ માહિતી ભરવી અને તેની અંદર કયા ડોક્યુમેન્ટ વધારાના જોડવા તે તમામ માહિતી આપણે હવે પછી મેળવીશું. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવો તો કે ત્યાં તમારી પાસે જો કોઈ પણ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો ત્યાં જે અધિકારી હોય તે તમારી પાસે ત્યાં હાજરીની અંદર એક ફોર્મ ભરાવશે. અને ત્યારબાદ તમને કહેશે કે તમારે જે પણ ડોક્યુમેન્ટ ખૂટે છે તે તમામ ડોક્યુમેન્ટો જે બાહેંધરી પત્રક માર્યું છે તે ફોર્મ ભરીને તમામ ડોક્યુમેન્ટો જોડીને તમારે જે સરનામું આપ્યું છે ત્યાં તમારે તે મોકલવાનું રહેશે. તો આપણે તે સરનામું છે તે આપણે આગળ જોયું તે સરનામા પર તમારે જે આ પ્રકારનું બાહેંધરી પત્રક છે તેની અંદર ભરીને, જેની અંદર ગુજરાત સરકારની નીચલી અદાલતમાં પટાવાળાની ભરતી અંગે તો કે જેની અંદર અહીં જાહેરાત ક્રમાંક આપ્યો હોય છે. પછી અહીં પ્રમાણપત્રની ચકાસણીની તારીખ, એટલે કે તમારે કયા તારીખે પ્રમાણપત્રનું ડીવી હતું તો કે તે તમારે અહીં તારીખ ભરવાની. પછી અહીં તમારે સમય ભરવાનો, એટલે કે તમારે કઈ ટાઈમ હતો તો કે એક તો 12:30નો ટાઈમ છે, એક તો 2:30 વાગ્યાનો અને એક તો 4:30નો. આ તમારે જે પણ ટાઈમ હોય તે તમારે અહીં ટાઈમ લખવાનું. એટલે કે તમામ વિદ્યાર્થીઓએ આ તારીખ અને ટાઈમ તે બંનેમાં ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ અહીં તમારો એપ્લિકેશન નંબર, એટલે કે તમે જે ફોર્મ ભર્યું ત્યારે તમારો એપ્લિકેશન નંબર હોય તે અહીં નાખવાનો. પછી અહીં કન્ફર્મેશન નંબર, પછી અહીં તમારો બેઠક ક્રમાંક, એટલે કે તમને જે પ્રમાણે બેઠક ક્રમાંક હોય તો કે તેના 4 અંક છે તો કે તે અહીં તમારે નાખવાના. પછી અહીં ઉમેદવારનું નામ, પછી તમારું સરનામું, જે તમે જે ફોર્મ ભર્યું તેની પ્રિન્ટની અંદર જે સરનામું છે તે અહીં, પછી અહીં તમારો મોબાઈલ નંબર. આ પ્રમાણે માહિતી ભરી અને ત્યારબાદ અહીં પ્રતિ રજિસ્ટ્રાર સાહેબ, 3જો માળ, એટલે કે તમારે જે ડોક્યુમેન્ટ છે તે તમારે અહીં જે, એટલે કે રજિસ્ટ્રાર સાહેબ, 3જો માળ, એડમિન B બિલ્ડિંગ, હાઈકોર્ટ ઓફ ગુજરાત, 16 અમદાવાદ, આ સ્થળે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે.
તો કે આની અંદર જે વિષય અહીં હોય છે અને અહીં તમારે જે ખાલી જગ્યા છે તો કે તેની અંદર તમારું નામ, અહીં તમારે જે તારીખે હતું તે, પછી અહીં સમય, અને તેની અંદર કહ્યું છે કે નારોજ ગુજરાત સરકારની નીચલી અદાલતોમાં પટ્ટાવાળાની ભરતી અંગે પ્રમાણપત્રો દસ્તાવેજની ચકાસણી માટે હાજર રહ્યો હતો, જે દરમિયાન હું નીચે મુજબના જરૂરી પ્રમાણપત્રો દસ્તાવેજ લાયેલ ન હતા, જે મેં 7 દિવસની અંદર જમા કરાવી દો. એટલે કે તમારે જે પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે તમારો ડીવી થઈ જાય તો કે તેના પછીના 7 દિવસની અંદર જે પણ ખૂટતા ડોક્યુમેન્ટ હોય તે તમારે આ જમા કરી દેશો. તેનું આ બાહેંધરી પત્રક છે. માટે તમારે જે 7 દિવસ છે તો કે તેની અંદર તમારા ડોક્યુમેન્ટ ત્યાં રજૂ થઈ જવા પડે. અને ત્યારબાદ અહીં ત્યારબાદ જરૂરી પ્રમાણપત્ર દસ્તાવેજો લાવેલ ન હતો, જે મેં 7 દિવસમાં રજૂ કરવાનું બાહેંધરી પત્રક આપેલું હતું. એટલે કે ત્યાં જેમને જે અધિકારી ભરાવે તે બાહેંધરી પત્રક છે, અને આ બાહેંધરી પત્રક જેના અનુસંધાનમાં મારા નીચે મુજબના પ્રમાણપત્રો, એટલે કે જો તમારી જે ખરી નકલ અથવા તો જો ઝેરોક્ષ ખૂટતી હોય તો અહીં ઝેરોક્ષ પર ક્લિક કરવો, અને જો સોગંદનામું માંગ્યું હોય તો સોગંદનામું અને દસ્તાવેજો તથા કોલ લેટરની એક નકલ સામેલ કરું છું. એટલે કે અહીં તમારે જે પણ વિગતો ખૂટતી હોય તે અહીં ભરીને, અને ત્યારબાદ અહીં તમે જે તારીખે ડોક્યુમેન્ટ મોકલો તે તારીખ, પછી અહીં તમારી સહી અને અહીં તમારું નામ, આ પ્રમાણે આ બાહેંધરી પત્રક ભરીને તમારે ત્યાં મોકલવાનું છે. અને જે પણ તમે ડોક્યુમેન્ટ જે જોડતા હોય તેની આગળ તમારે આને જોડી દેવું, અને ત્યારબાદ તમારું જે એક કોલ લેટર હોય તો કે તે એક કોલ લેટરની એક ઝેરોક્ષ પણ સાથે જોડી દેવું. એટલે કે તમારે જે ખૂટતા જે બાહેંધરી પત્રક, પછી જે ખૂટતા દસ્તાવેજો અને એક કોલ લેટર, આ 3 વસ્તુ તમારે મુખ્ય રીતે જોડવાની હોય છે. એટલે અને આ બધું કરીને તમે અથવા તેને રૂબરૂ જઈને જે આગળ સરનામું જોયું તે સરનામું પર તમારે દેવાના, અથવા તો તમે તે સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા પણ તે સરનામે તે મોકલી શકો છો. સાથ ઘણા બધા વિદ્યાર્થીઓને ફી રિસિપ્ટ રિલેટેડ સવાલ હોય છે કે ફી રિસિપ્ટ નથી, તો તમે કોઈ પણ પ્રકારની જો ફી ભરી હોય તો, અને જો ફી ભરી એનો કોઈ પણ નમૂનો હોય અથવા તો તેનો મેસેજ હોય, તેનો જે પેટીએમમાંથી કપાયો હોય તો તેની જે હિસ્ટ્રી હોય તો કે તે પેટીએમ કોઈ પણ પ્રકારની જે માહિતી હોય તેની ઝેરોક્ષ કઢાવીને તમે જોશો તો તે ચલાવી લેશે. અને ફી રિસિપ્ટ આ સવાલ એ ખૂબ જ હતો, માટે આ સવાલનું પણ ધ્યાન રાખવું. અને ત્યારબાદ જે પણ વિદ્યાર્થીઓ મિત્રો ઊંચી કેડરની અથવા તો પસંદગીના વિભાગમાં જે તે ભરતીમાં પસંદગી પામ્યા હોય, અથવા તો બીજી કોઈ પણ પરીક્ષામાં નિમણૂક પામ્યા હોય, તો તે હાઈકોર્ટ પટ્ટાવાળા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ન જતા, જેથી જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તે જગ્યાનો લાભ મળી શકે. તમામ વિદ્યાર્થીઓને આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ જો તમે આપણે હાઈકોર્ટ પટ્ટાવાળા રિલેટેડ જે આગળના સવાલો હતા જેની અંદર ટ્રાયલ સર્ટિફિકેટ નથી, પછી ફી રિસિપ્ટ ખોવાઈ ગઈ છે, પછી નોન ક્રિમિનલની સમય મર્યાદા, પછી ડોક્યુમેન્ટના કેટલા સેટ બનાવવા, તે તમામ જે મહત્વના સવાલ હતા તેનો વિડીયો પણ બનાવીને મૂકી દેવામાં આવશે, તો તમે તે પણ જોઈ શકો છો. અને આ જે પણ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ બાકી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે, તેમણે આ વિડીયો ખાસ કરીને જોઈ લો, જેથી જો તમને કોઈ તકલીફ હોય તો તેનું સમાધાન આપણે આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે. અને જો તમે હજી સુધી અમારી સોશિયલ મીડિયા એટલે કે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો તેને સબસ્ક્રાઈબ કરો. અને જો હજી સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર ન જોડાય તો તેની અંદર પણ જોડાઈ શકો છો, જેની અંદર આપણે હાઈકોર્ટ પીયુ રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.